દિવાળીના તહેવાર પહેલા સુરતના અમરોલી અને કોસાડ વિસ્તારમાં એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરીને 3 નકલી ઘી બનાવતી ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો છે। આ રેડમાં કુલ 9,919 કિલોગ્રામ નકલી ઘી સાથે 53 લાખથી વધુના મસીનો અને કાચા માલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। કુલ મુદ્દામાલની કિંમત 1,20 લાખથી વધારે છે। પોલીસે 4 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે, જે તમામનો મૂળ વસવાટ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં છે। આ નકલી ઘી બજારમાં સસ્તા ભાવે વેચવામાં આવતો હતો, જ્યારે ખાસ કરીને સ્લમ વિસ્તારો અને આજુબાજુના જિલ્લાઓમાં કિરાણા દુકાનોમાં વેચાણ માટે લાવવામાં આવતું હતું। નકલી ઘી બનાવવા માટે વેજીટેબલ ઘી, સોયાબીન તેલ, પામ તેલ અને હળદર કે પીળો રંગ ભેળવીને બનાવવામાં આવતું હતું। આ પ્રકારના નકલી અને ખતરનાક ખાદ્ય પદાર્થો ખાવાથી કેન્સર જેવા ગંભીર રોગો થવાની પણ શક્યતા રહે છે। હાલમાં આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ હવે ચાલુ કરવામાં આવી છે। તો એસઓજીની ટીમ દ્વારા નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને 9,000થી વધુનો આ જથ્થો છે તેને હવે ઝડપી પાડવામાં આવ્યો છે। નકલી ઘી ખાવાથી કેન્સર થવાની પણ સંભાવના જોવા મળતી હોય છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર વિજય પાનસેરિયા જોડાઈ ગયા છે। વિજયભાઈ, 10,000 કિલોનો આ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો, શું કહેશો? આપ જોશો કે ગુજરાત, સુરત શહેર અને ગુજરાતમાં ખાદ્ય પદાર્થો જેવા કે ઘી હોય, દૂધ હોય, પનીર હોય, અસંખ્ય માત્રામાં ડુપ્લિકેટ મળે છે। હવે ખાદ્ય પદાર્થોની સાથે સાથે દવાઓ, અધિકારીઓ અને નકલી ઓફિસો, તો ગુજરાત અને સુરતમાં સ્પેશિયલી ફક્ત ખાદ્ય પદાર્થો ડુપ્લિકેટ નથી મળતા, પરંતુ દવાઓ છે કે અન્ય અધિકારીઓ છે કે ઓફિસો છે, આ પણ નકલી મળે છે। જે ઘી મળવાની વાત છે ડુપ્લિકેટ, એ લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા છેડા છે। 2 વર્ષથી જો ફેક્ટરી ચાલતી હોય અને તંત્ર ઊંઘતું ઝડપાય તો આમાં તંત્રની પણ બેદરકારી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે પણ છેડછાડ થઈ છે અને કેન્સર જેવી ગંભીર બીમારી થવાની પણ પૂરેપૂરી સંભાવના છે। તો આપણે એક લીટીમાં કહીએ તો ગુજરાતમાં હાલમાં અસંખ્ય પ્રમાણમાં ખાદ્ય પદાર્થો, દવાઓ, અધિકારીઓ અને ઓફિસો ડુપ્લિકેટો મળે છે। શુદ્ધમાં શુદ્ધ કોઈ વસ્તુ મળતી હોય તો એ ભ્રષ્ટાચાર મળે અને ગેરરીતિ મળે છે। વિજયભાઈ, હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ કરવામાં આવી રહ્યા છે? આપ જોશો કે આવા જે અસામાજિક તત્વો છે, પોતાનો આર્થિક લાભ લેવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે અને આવી ડુપ્લિકેટ વસ્તુમાં ફક્ત કેમિકલ વાપરવામાં આવતું હોય છે અને કલર, અલગ અલગ પ્રકારના કેમિકલ યુક્ત કલર વાપરવામાં આવે છે, જેને લીધે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે। વિજયભાઈ, હવે આ 10,000 કિલોનો આ જે ઘીનો જથ્થો છે, તે નકલી ઘીનો જથ્થો તે બની ગયો છે, પણ તંત્રને પહેલા જાણ કેમ ન થઈ? એટલે જ મેં કીધું કે તંત્ર અહીંયા ઊંઘતું ઝડપાયું છે। પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર બંનેની પ્રાથમિક જવાબદારી છે કે આવી ફેક્ટરીઓ ક્યાં ક્યાં ચાલે, એની પિરિયોડિકલી સમયાંતરેની તપાસ થવી જોઈએ। એ તપાસ નથી એટલે એટલો લાખો કિલોનો જથ્થો માર્કેટમાં વેચાણ માટે પહોંચી ગયો અને આ તો કેટલા લોકોએ ખાઈ બી લીધું હશે અને હજુ બી અસંખ્ય ફેક્ટરીઓ શું ન ચાલતી હોય, એ પછી અડાજણ હોય, સચિન હોય, ઉધના, પાંડેસરા, આવા અસંખ્ય જગ્યાઓ ફેક્ટરીઓ ચાલતી હોય છે, એની દરેક જગ્યાએ તપાસ થવી જોઈએ અને આવું જે પણ જગ્યાએ ડુપ્લિકેટ કે વસ્તુઓ કે ભેળસેળ યુક્ત વસ્તુઓ વેચતા હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। હવે જે પ્રમાણે વિજયભાઈ, હવે છે ને જ્યારે પણ હવે આવી પ્રકારની જે ઘટના સામે આવતી હોય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ સંડોવાયેલા જોવા મળતા હોય છે, તો આપણે શું લાગે છે કે આમાં કોઈક અધિકારી આમાં જવાબદાર હશે? આ સીધી જવાબદારી અધિકારીઓની બને છે। જેમના વિસ્તારમાં, જે સર્કલમાં જે પોલીસ સ્ટેશન આવતું હોય એમની જવાબદારી છે। જે વિસ્તારના અધિકારીઓ આવતો હોય, સ્થાનિક અધિકારીઓ, એ માનો કોર્પોરેશનનો વિસ્તાર હોય કે જિલ્લા પંચાયતનો હોય, એમની સીધી જવાબદારી બને છે કે એમને આ રીતની સમયાંતરે શા માટે તપાસ ના કરી અને જે પણ ફૂડ વિભાગ છે એમને સેમ્પલ લેવામાં, અથવા આ રીતે ફેક્ટરી ચાલતી તો સેમ્પલ શા માટે ના લીધા, આ તમામ સામે પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને તેઓની સીધી જ જવાબદારી બને છે। જી વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર।